ઝડપથી જતું વાહનને અચાનક અને એક જ સેકન્ડમાં બધી જ હવા બહાર. આ છે ટ્યુબ ટાયર અને આ ટ્યુબલેસ ટાયર. ચાલો તેમની વચ્ચેનો મહત્વનો ફરક સમજીએ. ટ્યુબ ટાયરમાં ટાયરની અંદર ટ્યુબ હોય છે. પંચર થાય એટલે હવા ઝડપથી બહાર નીકળી જાય છે. ટ્યુબની અંદર હવા ખૂબ ઊંચા દબાણે હોય છે, એટલે તે નીચા દબાણ તરફ ઝડપથી બહાર જાય છે. ટ્યુબલેસ ટાયરમાં ટ્યુબ જ નથી. પંચર થાય તો પણ હવા ધીમે ધીમે બહાર આવે છે. રીમ ટાયરને મજબૂતીથી પકડી રાખે છે અને હવાને બહાર નીકળવા દેતી નથી. ટ્યુબ ટાયર પંચર પડતા જ હવા ફટાફટ ખાલી. ટ્યુબલેસ ટાયર પંચર હવા ધીમે ધીમે લીક, એટલે વધુ સુરક્ષા. ટ્યુબ ટાયરમાં ઘર્ષણ વધારે થાય એટલે વધારે ગરમ થાય. ટ્યુબલેસમાં ઘર્ષણ ઓછું માટે ગરમી ઓછી, એટલે ટાયર લાંબુ ચાલે. ઘર્ષણ ઓછું એટલે એન્જિન પર લોડ ઓછો. ટ્યુબલેસ ટાયર આપે છે વધુ માઇલેજ. ટ્યુબ ટાયર પંચર કામ ખૂબ જ મુશ્કેલ કામ. ટ્યુબલેસ ટાયર સરળ અને ઝડપી. ટ્યુબલેસ ટાયર વજનમાં હલકા છે અને એની લાઈફ પણ લાંબી છે. ટ્યુબ ટાયર સસ્તા છે અને એટલે જ હજુ પણ તેનો ઉપયોગ થાય છે. યાદ રાખો, ટ્યુબલેસ ટાયર વધુ સુરક્ષા, વધુ માઇલેજ અને વધુ વિશ્વાસ.